ગુડ મોર્નિંગ મારી યુટ્યુબ ફેમિલી, અને આપણે ગયા છીએ વાડીએ. જોઈ શકો છો, આવી ગયા છીએ વાડીએ અને આજ આપણે નાખવાના છે સવારે પક્ષીઓને ચોખા. જોકે તમને પોપટ ક્યાંક દેખાતો હશે, ક્યાંક જોવા ઉડીને ગયો પોપટ પણ આવે છે ચોખા ખાવા માટે. એટલે આપણે આજ નાખ્યું પક્ષીઓને ચોખા. તો જઈએ આપણી ઝૂંપડીની અંદર. આ છે આપણી ઝૂંપડી, તમે જોઈ શકો છો. અને આ છે આપણો વાટક્યો. એક વાટક્યો ચોખા ભરી લઈશું. હવે આટલા ચોખા વધ્યા છે, પછી ઘરેથી એક બીજા લાવવા પડશે. આમાં થોડાક આવી જાય, જેમ કે મકોડા છે, આવું બધું ગમે ત્યાંથી આવી જતું હોય, ખબર ના રહે. ચાલો તો જોઈ લો, ચોખા ભરી લીધા છે આપણે. ચોખા આપણે ભરી લીધા છે અને ચોખા નાખવાના છે આ જગ્યાએ. તમે જોઈ શકો છો, ચોખા એકદમ બઢિયા. તો નાખી દઈએ ચોખા આપણે. ચલો ભાઈ, ચોખા નાખવાનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ. ચોખા થોડાક ઝાઝા નાખવા પડે, કેમ કે હવે પક્ષીઓ થોડાક ઝાઝા થઈ ગયા છે, કેમ કે આપણે ડેઈલી ચોખા નાખીએ છીએ એના કારણે. અને અહીંયા થોડીક દવા છાંટવી પડશે ખડ બાળવાની, જેનાથી ખડ થોડુંક બળી જાય તો પક્ષીઓને અહીંયા ચોખા થોડાક સારી રીતે દેખાય અને સારી રીતે ખાઈએ કે એની માટે. એટલે આજ તો આ પક્ષીઓને આપણે ચોખા ખાઈ જવા દઈશું. 1-2 દી ચોખા પતી જાય. ચોખા તો કલાકમાં જ પતી જવા દે. કલાકમાં બધા ચોખા ખાઈ જાય છે એ લોકો. આ પક્ષીઓ એટલા આવે છે, એટલે 1 કલાકમાં બધા ચોખા પતી જાય. તો જો આપણે ચોખા તો નાખી દીધા છે, અને હવે આટલા ચોખા વધ્યા છે, તો થોડાક બીજા નાખવા પડશે અંદર. તો ફરીથી આપણે ચોખા ભરી લઈએ. આમાંથી ફરીથી ભરવા પડશે ચોખા, કેમ કે જે આપણે ચોખા ભર્યા હતા એ તો ખાલી થઈ ગયા છે. હવે આટલા ચોખા વધ્યા છે, બીજા ચોખા ઘરેથી લાવવા પડશે હવે. ચલો, પેટી પણ વાસી દીધી છે. પેટી મૂકી અને આ થેલી મૂકી દઈએ, એટલે પેટી ખુલી ન જાય. અને હવે આપણે આવી ગયા છીએ આ જગ્યાએ. આની અંદર પણ આપણે ચોખા નાખશું, પણ જોઈ લઈએ કેટલા ચોખા છે. ચોખા તો બહુ ઝાઝા છે નહીં, એટલે વિજય છે. આપણે થોડાક બીજું નાખી દઈએ. તો જોઈ લો, ચોખા તો નાખી દીધા આપણે. હવે પાણી ચેક કરી લેવી. જોકે આમાં એટલું પાણી ભર્યું છે આ કુંડાની અંદર, અને આ કુંડાની અંદર પણ ભર્યું છે, એટલે પાણીની વ્યવસ્થા તો જ છે ભાઈ. પાણી કમ્પ્લીટ છે. અને હવે આપણે જશું બીજી જગ્યાએ ચોખા નાખવા માટે. તો હવે જવાનું છે આપણે આપણી ગાડીની પાસે ચોખા નાખવાના છે. તમે ક્યારેક જોયું હશે કે હું અહીંયા પણ ચોખા નાખું છું, અને અહીંયા પણ ચકલા આવે છે, ખિસકોલી બેન પણ આવે છે, જોઈ શકો છો. જોજો, હમણાં અહીંથી ભાગશે ખિસકોલી બેન. હું આવ્યો છું એની માટે. જો ખિસકોલી બેન પણ ચોખા ખાવા માટે આવે છે. ચાલો, તો આપણે અહીંયા પણ ચોખા નાખી દીધા છે. તો હવે જઈએ આપણે, તમને દેખાડશું અમારી ખોખી, જો કે કેટલી ઉગી છે.
અને હા, એક વસ્તુ પહેલાં એ દેખાડું તમને, મેં પહેલાં દેખાડું હતું કે અમારા પડામાં બહુ જાજુ ખડ હતું અને એ કમ્પ્લીટ બધું જ ખડ અમે કાઢી નાખ્યું છે. તમારા બધાની બહુ કમેન્ટ આવતી હતી કે તમારી વાડીમાં થોડુંક જાજુ ખડ છે, જાજુ ખડ છે. બધું જ ખડ કાઢી નાખ્યું છે, જોઈ લો. બંને વાડીમાંથી ખડ કાઢી નાખ્યું છે. તમારી કમેન્ટના કારણે તમારી બધી જાજી કમેન્ટ આવતી હતી કે તમારી વાડીમાં ખડ છે, જાજુ ખડ છે, જાજુ ખડ છે. અને તો હવે તમને દેખાડીએ અમે ખોખી કેવી કૂદી છે, કેમ કે ખોખીને શાયદ 2 થી 3 અઠવાડિયા થઈ ગયા છે ઉગી વાવી અને એનાથી આટલું રિઝલ્ટ આવ્યું છે, જોઈ શકો છો. એકદમ કમ્પ્લેટ ખોખી ઉગી ગઈ છે ભાઈ, એકદમ કમ્પ્લેટ. ખોખીની કંઈ ઝંઝટ નથી ભાઈ, ખોખી એકદમ કમ્પ્લેટ ઉગી ગઈ છે. અને તો હવે તમને ધાર ઉપર જઈને દેખાડું કે આજ કેવી, કેમ કે હવે ધારમાં થોડોક સુધારો થાય છે. ધાર ઉપર બહુ લીલું ઘાસ ઉગવા લાગ્યું છે વરસાદના કારણે, એટલે ધાર ઉપર હવે જોવાની મજા આવે. કેમ કે ઉપર જઈને જોઈએ ને તો નીચે બધી જ લીલી હરિયાળી થઈ જાય. જોઈ શકો છો કેટલી પહેલાં કેવી ધાર હતી અને અત્યારે કેટલી ધાર છે. આટલો ડિફરન્સ આવે વરસાદના કારણે, જોઈ લો. વરસાદના કારણે આટલો ડિફરન્સ આવે છે. તો તમને અમારા બ્લોગ કેવા લાગે છે એ પણ જરા કમેન્ટ કરીને કહેજો. અને બીજી આની સિવાય ક્યાં બ્લોગ બનાવવા જવાનું થાય તો પણ હું ક્યારેક બનાવી નાખીશ, કેમ કે આપણે બહુ બહાર બ્લોગ બનાવતા નથી. કેમ કે હજી આપણને એટલા બધા વ્યૂઝ મળતા નથી જેનાથી આપણે બહાર બ્લોગ બનાવી શકીએ. તો આવી ગયા છીએ ધાર પર, જોઈ લો વાતાવરણ, જોઈ લો સવારનું વાતાવરણ. તો આવું વાતાવરણ જોવું હોય તો તમારે આવવું પડે અમારા ગામડામાં, તમને આવું વાતાવરણ જોવા મળે. પક્ષીઓનો અવાજ જોઈ જુઓ. અને અહીંથી આપણે જઈએ આ સાઈડ, જેનાથી જોઈ કાંઈ ભૂંડ કે રોજ હોય તો દગડીએ નાખી થોડા કાઘા મૂકી આવી, જેનાથી આપણી ખોખીને નુકસાન ના કરે કાંઈ. નહીં એવું કાંઈ છે નહીં ભૂંડ કે રોજ. અને ઉપરથી જોઈ લો તમને અમારી વાડી કેવી દેખાય છે ઉપરથી. અહીં ત્યાં એક બીજી વાડી છે એ પણ જોઈ લો. તો આવું હોય અમારા ગામડાનું વાતાવરણ સવારનું. કેવું લાગ્યું અમારા ગામડાનું વાતાવરણ સવારનું જરા કમેન્ટ કરીને કહેજો. અને હવે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય કિસાન, જય જવાન. જય કિસાન, જય જવાન.